ચૈતર વસાવાના સામે ચંપાબેને જ્યારે વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી તો ચૈતર વસાવાએ ના બોલવાના શબ્દ, ચૈતર વસાવાએ એમનું ભાંડ ભૂલીને ધારાસભ્ય હોવા છતાં પણ એક મહિલા બેનનું અપમાન કર્યું. જે આપણો આદિવાસી દીકરો છે એને છૂટો ગ્લાસ મારી દેવામાં આવ્યો. મહિલા બેનનું અપમાન કર્યું છે. આદિવાસી સમાજ એને ક્યારેય સ્વીકારી ના લે. થોડા દિવસ પહેલા ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવા એક એક્ટિવિટીની મિટિંગની અંદર પહોંચે છે અને ત્યાં જે ઘટના બની એ ઘટના બાદ તેમની ઉપર એફઆઈઆર થાય છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ એવા આક્ષેપો કરી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી અને પોલીસ એ ચૈતર વસાવાનો અવાજ દબાવવા માટેનું એક કાવતરું છે અને એટલા માટે જ તેમને જેલ હવાલે કર્યા છે. તો બીજી બાજુ આજે ડેડિયાપાડા વિસ્તારની જ મહિલાઓ અને ત્યાંના સ્થાનિક આગેવાનો એ રસ્તા ઉપર ઉતર્યા છે અને તેના એવા આક્ષેપો છે કે ચૈતર વસાવા અવારનવાર બીભત્સ ભાષામાં મહિલાઓ જોડે વાતો કરે છે, ગાળો બોલે છે અને બેઠકની અંદર પણ એ મહિલા પ્રમુખ સાથે તેમને ગાળાગાળી કરી હતી અને મહિલાઓનું સન્માન નથી જાળવતા એટલા માટે એ લોકો આજે રસ્તા ઉપર ઉતર્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. આમ તો ચૈતર વસાવા અવારનવાર આદિવાસી વિસ્તારના કોઈ પણ પ્રશ્નો હોય ત્યારે સરકાર અને પોલીસને સાઈડમાં રાખી અને તે અવાજ બનતા હોય છે. પણ જે ઘટના થોડા દિવસ પહેલા બની એ ઘટનાની અંદર બેઠકમાં જે બોલાચાલી થઈ અને બોલાચાલી બાદ એ ત્યાંના સામે પક્ષના તાલુકા પંચાયતના પ્રમુખ એવા સંજય વસાવા ઉપર જે પાણીનો ગ્લાસ ફેંકી અને જાનથી મારી નાખવાની એ ઘટના બની હતી. આ ઘટનાની એફઆઈઆર થઈ અને એફઆઈઆર બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ ડેડિયાપાડા પહોંચ્યા હતા. સરકાર અને પોલીસ વિભાગને ઘેરવાનું કામ કર્યું હતું અને આક્ષેપો પણ લગાડ્યા હતા કે પોલીસ એ સરકારના ઇશારે કામ કરી અને અવાજ દબાવવાનું કામ કરે છે. પણ જે વિસ્તારમાંથી ચૈતર વસાવા ચૂંટાઈને આવ્યા છે એ વિસ્તારના હવે મહિલા નેતાઓની સાથે સાથે અનેક આગેવાનો હવે રસ્તા ઉપર ઉતર્યા છે અને તેના એવા આક્ષેપો છે કે ચૈતર વસાવા અવારનવાર મહિલાઓ સાથે બીભત્સ ભાષામાં વાત કરે છે, સાથે ગાળાગાળી કરે છે અને ત્યારે પણ બેઠકની અંદર જે ઘટના બની તેમાં તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન સાથે પણ તેમને ગાળાગાળી કરી હતી, અભદ્ર ભાષાની અંદર વાતચીત કરી હતી. એટલા માટે જ ચૈતર વસાવાએ અનેક વખત મહિલાઓનું સન્માન જાળવવાનું ચૂકી જાય છે. તેને લઈને આજે મહિલાઓ રસ્તા ઉપર ઉતરી હતી. કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું અને આવેદનપત્ર આપ્યા બાદ ત્યાં સ્થાનિક નેતાઓએ અને મહિલાઓએ શું કહ્યું આવો તે પણ સાંભળીએ. મીટિંગ હતી. એ મીટિંગના અંદર તાલુકા પંચાયતના પ્રમુખ એક આપણા આદિવાસી મહિલા જેઓનું નામ ચંપાબેન સાથે ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ એ મીટિંગના અંદર ઉપસ્થિત પ્રાંત અધિકારી શ્રી, આ તાલુકાના મામલતદાર શ્રી, ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના બંને પીડીઓ અધિકારીઓ શ્રી એક સરકારી મીટિંગના અંદર ચૈતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે, ચૈતર વસાવાના સામે ચંપાબેને જ્યારે વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી, એક મહિલા પ્રમુખ તરીકે પોતાના વિસ્તારના અંદર વિકાસના કામો માટેની રજૂઆત કરી તો ચૈતર વસાવાએ ના બોલવાના શબ્દ, આજે મારી માતા બહેનો એ ગાડી ઉપસ્થિત છે, મને બોલતા શરમ આવે છે કે મારે શબ્દમાં બોલવું ના જોઈએ, પણ ચૈતર વસાવાએ એમનું ભાંડ ભૂલીને ધારાસભ્ય હોવા છતાં પણ એક મહિલા બેનનું અપમાન કર્યું. સ્વાભાવિક વાત છે. ત્યાં ગાડી સંજયભાઈ ઉપસ્થિત હતા. સંજયભાઈએ કીધું કે ચૈતરભાઈ તમે ધારાસભ્ય છો, એક બેનના જોડે ગાળાગાળી ના કરાય. છતાં પણ આ ચૈતર વસાવાને તમે હંમેશા કોઈ પણ જગ્યાએ જોયું હશે, ગમે તેવી ભાષામાં વાત કરવી, ગમે તેને મારી દેવું, તરત જ ગુસ્સો આવતા સંજયભાઈને એમને ફોન છૂટો માર્યો. ત્યારબાદ પ્રાંત અધિકારીશ્રીએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં, પોલીસની હાજરીમાં આ સંજયભાઈ જે આપણો આદિવાસી દીકરો છે એને છૂટો ગ્લાસ મારી દેવામાં આવ્યો, ગમે તેવી ગાળો બોલવામાં આવી, બહાર નીકળીને એમને મારી નાખવાની ધમકી આપવામાં આવી અને પોલીસે અટકાયતી પગલાં લીધા. ત્યારે ચૈતર વસાવા આખા સમાજને અને આખા ગુજરાતના અંદર એવું કેવડાવે છે કે હું આદિવાસી દીકરો છું, મારા જોડે ખોટું થયું. મેં તમને બધી બહેનોને પૂછવા માંગુ છું, આ ચંપાબેન આપણી મહિલા બેન છે કે નહીં આદિવાસી? એની જોડે જે અપમાન થયું તે આપણે સહન કરવાનું છે? તમને બધાને એવી બહેનો મેં કહેવા માંગુ છું કે ચૈતર વસાવાને આપણે કહેવું પડે કે તમને આ વિસ્તારના અંદરથી ખોબે ખોબા લોકોએ મત આપ્યા છે, પણ એ અધિકાર તમને નથી આપ્યો કે એક આદિવાસી બેનને તમે ગાળાગાળી કરીને વાત કરો. એક આદિવાસી યુવા જે આપણો પ્રમુખ છે
આપણે બધાએ મત આપીને એને છૂટીને મોકલેલો છે, ત્યારે એ વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરે છે, તો આ ધારાસભ્ય પોતાની જાતને ખબર નહીં શું સમજી બેઠા છે, મારામારી કરે છે. એક ધારાસભ્ય તરીકે એમને શોભા આપે છે આ કામ કરવાનું? અવારનવાર દર 15 દિવસે તમે બધા જોતા હશો કે ચૈતર વસાવા વિકાસની વાતો નહીં, પણ ચૈતર વસાવા ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયામાં, ટીવીઓ પર તમે જોવા મળતું હશે કે હમણાં પણ થોડા ટાઈમ પહેલા બોગસ ગામે પોતાના નિવાસ સ્થાને ફોરેસ્ટના કર્મચારીઓને બોલાવીને માર મારવામાં આવ્યો. જેને માર મારવામાં આવ્યો એ પણ આપણો આદિવાસી દીકરો હતો. તો ચૈતર વસાવા અમે ક્યારે આ સહન ના કરી લઈએ. આ પહેલી વખત નથી થતું કે જયારે મહિલા જોડે એને આવું અપમાન કર્યું છે. જયારે ધારાસભ્ય નતા તેના પહેલા પણ પોતાના ફોનથી મહિલાઓને ગાળો બોલીને મોકલવી. આજે પોલીસ સ્ટેશનના અંદર એક ગુના નોંધાયેલા છે 2019માં. મોવી ચોકડી પર ગેરકાયદેસર રીતે શોપિંગ ઉભું કરી દીધું. જયારે સરપંચ મહિલાએ જઈને કીધું કે આ જગ્યા પર અહીંના ના બંધાય, તો બેનને લાભો મારી દીધો. ક્યાં સુધી આપણે આવા અત્યાચારોનો સહન કરીશું? તો મારી બહેનોને એટલું જ કહેવાનું છે કે આ ગુનાહિત પ્રવૃત્તિ કરતો માણસ છે, જેની પર 19 ગુના દાખલ થયા છે. આ વિસ્તારની વિકાસની વાતો ક્યારે કરવામાં નથી આવતી. ફક્ત ને ફક્ત આપણા દીકરાઓ હોય જે ઘરમાં હોય એ લોકોને બેન્કોમાં નચાવવાનું, એમને ગેરમાર્ગે દોરવાનું, આ સમાજને સાચી દિશામાં નહીં પણ પોતાના માટે સમાજના નામે રાજનીતિ કરીને મતો માંગવાનું. ધારાસભ્યનું ઇલેક્શન હતું, તમને બધાએ જોયું હશે. ગામે ગામ પ્રચાર કરીને કીધું હું એક ગરીબ સમાજમાંથી આવેલો દીકરો છું, મારું કાચું ઘર છે, હું તમારા માટે કામ કરીશ. તમને બધાને મેં આજે પૂછવા માંગુ છું, ધારાસભ્ય બનીને 3 વર્ષ થયા, આપણા વિસ્તારના અંદર કેવી પરિસ્થિતિ આપણે બધા જોઈએ છે, પણ છતાં પણ વિસ્તારનો વિકાસ ના થયો. પણ ચૈતર વસાવાનો પોતાનો વિકાસ થયો. કરોડો રૂપિયાના બંગલા બનાવી દે છે, લાખો રૂપિયાની ગાડીઓ લઈ આવે છે. ક્યાંથી બધા પૈસા આવે છે ભાઈ? આ આપણા માટેની કોઈ યોજના આવેલી હોય ને, એ યોજનાના અંદર ટકાવારી ખાવાનું કામ કરે છે. જાહેરના અંદર તમે બધાએ સાંભળ્યું હશે કે ચૈતર વસાવા કોન્ટ્રાક્ટર વખતથી પૈસાની ઉઘરાણી કરતા હોય. સાંભળ્યું છે ને બધાએ? ચૈતર વસાવા કહે છે પૈસા ના આપે તો તારા પગની ઢાંકડીઓ ફોડી નાખીશ. આવા ધારાસભ્યને આપણે જોવાના છે. કઈ સુધી તો ઠીક છે, એ તો એમના પોતાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જાહેરના અંદર અધિકારીઓને ફોન કરીને કે અમે 44 જણા છે, ભાગે ભાગે અમને 4 લાખ રૂપિયા આપી દેજો. આ કરવા માટે તમને ધારાસભ્ય બનાવ્યા છે ભાઈ? એક મહિલા બેનનું અપમાન કર્યું છે. આદિવાસી સમાજ એને ક્યારેય સ્વીકારી ના લે. આજે આપણે બધા ચૈતર વસાવાનો વિરોધ કરીએ છીએ. અને હું તમને કહેવા માંગુ છું કે આવનારા સમયના અંદર જયારે આપણા વિસ્તારમાં આવે ત્યારે આપણે એને કહેવું પડે કે ચૈતર વસાવા તે એક ચંપાબેનની જોડે આજે દુર્વ્યવહાર કર્યો છે, ગમે તેવું બોલ્યો છે, તું આખી સમાજની બહેનો જોડે માફી માંગ. ત્રણ લાઈનમાં ચાલજો. આદિવાસી એકતા, આદિવાસી એકતા, નારી શક્તિ, નારી શક્તિ, નારી શક્તિ. चैतर तेरी तानाशाही, चैतर तेरी तानाशाही, चैतर वसावा, चैतर वसावा, नारी शक्ति, नारी शक्ति, हाय रे चैतर, हाय रे चैतर, चैतर तेरी दादागिरी, चैतर तेरी दादागिरी, हाय रे चैतर, हाय रे चैतर, हाय रे चैतर, चैतर तेरी दादागिरी, चैतर तेरी दादागिरी, आदिवासी एकता, आदिवासी एकता, महिला का अपमान, महिला का अपमान. બધાને આ તુષા કરે ને તો સારું લાગે, વિડીયો સારો આવે એમ. नारी शक्ति जिंदाबाद, नारी शक्ति जिंदाबाद, नारी शक्ति जिंदाबाद.
એમથી જાણ કરી દીધું. चेतर तेरी दादागिरी नहीं चलेगी, नहीं चलेगी। अरे चेतर, अरे चेतर, चेतर तेरी दादागिरी नहीं चलेगी, नहीं चलेगी। માનના રૂપે અમે બધી નારી શક્તિઓ ભેગી થઈને આજે તમને એમને કડકમાં કડક સજા થઈ અને બીજી વાર આવી મહિલાનું કોઈનું અપમાન કેમ્પસમાં કે પછી આપણા અધિકારીની હાજરીમાં એમ એ અપમાનજનક શબ્દો ના બોલે એના માટે તમે એમને કડકમાં કડક સજા કરો અને તમે પોતે સાક્ષી છો એટલે અમારે વધારે પડતું બોલવાનું રહેતું નથી. એના અનુસંધાનમાં અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. જે રીતના તમે સાંભળ્યું કે હવે ચેતર વસાવાના વિસ્તારના જ લોકો હવે તેમની સામે મોરચો માંડ્યો છે. એક બાજુ મહિલાઓ કહી રહી છે કે ચેતર વસાવા મહિલાઓનું સન્માન નથી જાળવતા, અભદ્ર ભાષામાં વાત કરી રહ્યા છે, તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ એવું કહી રહ્યા છે કે ચેતર વસાવાનો અવાજ દબાવવા માટેનું આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર હતું. આ બંનેમાંથી સાચું કોણ, જો તમે જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.